હેલો વ્યુઅર્સ, સન્ડેના જય શ્રી કૃષ્ણ. જુઓ વ્યુઅર્સ, આ વોકિંગ ટ્રેક છે ભુજનું અને આ છે છતરી ગાર્ડન. છતરી ગાર્ડનમાં સાવ સૂકું દેખાતું હતું. હવે વરસાદ પછી જુઓ પાણી કેવું આવી ગયું, તળાવ ભરાઈ ગયું છે આખું. જોઈ શકો છો તમે, એ ગાર્ડન છે એ તળાવમાં ફેરવાઈ ગયું છે. એકચ્યુઅલી તળાવ જ છે, પણ વોકિંગ ટ્રેકને ફરતે જોઈ શકો છો કેટલું સરસ પાણી આવી ગયું છે. એવી જ રીતે બીજી બાજુ જુઓ, જમણી બાજુ હજી પાણી એટલું નથી ભરાણું આખું ગાર્ડન. આજે સન્ડે છે એટલે બધા જ અહીંયા વિથ ફેમિલી ફરવા આવ્યા છે. જો ગાર્ડનમાં દેખાઈ રહ્યા છે, બાળકો રમી રહ્યા છે. ખૂબ જ રમણીય વાતાવરણ લાગી રહ્યું છે, તમે જોઈ શકો છો. બુકિંગ કરીને નીકળી અને આ અમારો ગાયત્રી મંદિર રોડ કેટલો સરસ છે જુઓ. એટલું સરસ ડેકોરેશન નગરપાલિકાવાળાએ કર્યું છે. મને તો આ બહુ જ ગમે છે ડેકોરેશન અને લાઇટિંગ. મને એમ થયું આજે તમને પણ બતાવું. જોઈ શકો છો તમે લોકો, ગાયત્રી મંદિર રોડ કહેવાય છે આને. જે લાઇટ ડેકોરેશન છે ને એ એક અલગ જ લુક આપે છે આ રોડને. ખરેખર અદ્ભુત દ્રશ્ય. તો ગાઈસ, જોઈ શકો છો તમે રેલવે સ્ટેશન ક્યાંનું છે મને તમે કમેન્ટમાં ચોક્કસ જણાવજો. હું એક નવી જગ્યાએ જઈ રહી છું. આજના બ્લોગમાં તમને ઘણું જ નવું જોવા મળશે. કીપિંગ કન્ટિન્યુ વિથ મી. ઘણું બધું નવું જાણવા મળશે. રેલવે સ્ટેશન ક્યાંનું છે ખાસ મને જણાવશો. હવે હું તમને બતાવું, તમે કહેજો કે આ શું છે. ગાઈઝ, હું રેલવે સ્ટેશનની બહાર આવી ગઈ છું. હવે જોજો તમને કંઈક જોવા મળશે. હું જેવી બહાર નીકળી એવું જ મને રસ્તા ઉપર કંઈક જોવા મળ્યું, જે ક્યારેય આ સાઇઝમાં રસ્તા ઉપર મને જોવા મળ્યું નથી નવા સિટીમાં. તમે જોઈ શકો છો કે શું છે, મને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. જો ઝૂમ કરીને બતાવું છું હું. આપણા બ્લોગના મહેમાન જોઈ શકો છો શું છે આ અને કઈ સાઇઝ છે આની. ગજબ રસ્તા ઉપર. થેન્ક યુ ગાઈઝ, હેવ અ નાઇસ ડે, બાય.